નમસ્કાર મિત્રો સંબંધો વિશે આપણે વાતો કરવી છે. સંબંધો વિશે આ ખૂબ ચર્ચા કરવી છે, કેમ કે સંબંધોને લઈને યાર લોકો આજકાલ ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. મિત્રો, સંબંધોને કયા નજરથી જોવે છે, કોણ કઈ રીતે જોવે છે ને, એ જોવું ખૂબ જરૂરી છે. કેમ કે હવે સંબંધો કોઈ ખાસ દિલના સંબંધો રહ્યા નથી. ખાસ કરીને ઘણા બધા લોકોની વાત આપણે કરીએ, માત્ર લોકો સ્વાર્થ જોવે છે એમનો. બાકી જે વ્યક્તિને જો વાત કરવું હોય ને, કોઈના સાથે વાત કરવી હોય ને, તો એ ગમે ત્યાંથી સમય કાઢીને વાત કરી શકે છે. કેમ કે મેં તો જોયું છે, ઘણા લોકો એવા છે કે આપણે ફોન કરતા હોય છે ત્યારે એ વ્યક્તિ કહે છે કે ભાઈ મારા પાછે અત્યારે ટાઈમ નથી, તો હું અત્યારે કામમાં છું. આવું કહીને આપણા ફોનને ઇગ્નોર કરે, મતલબ કે આપણને ઇગ્નોર કરે છે. ખરેખર એ વસ્તુ નથી. જે વ્યક્તિ વાત કરવા માંગતો હોય ને, એ ગમે તેવા ટ્રાફિકમાં જતો હોય ને, તો પણ કદાચ 2-5 સેકન્ડ જવાબ ખાલી આપણે કહેવામાં હું કામમાં છું અથવા તો હું જઈ રહ્યો છું એમ કહેવામાં 2-5 સેકન્ડનું તો કામ છે. તો એ ટ્રાફિકમાં હોય ને, ત્યાં પણ કદાચ ફોન ના ઉઠાવી શકે તો મેસેજના માધ્યમથી પણ એ કહી દે છે. જે વ્યક્તિ આપણી સાથે રહેવા માંગતું હોય, જે વ્યક્તિ આપણી સાથે સંકળાઈને રહેવા માંગતો હોય ને, આપણામાં ઇન્ટરેસ્ટ હોય ને, એ વ્યક્તિ મેસેજના માધ્યમથી પણ કહી દે છે કે હું અત્યારે કામમાં છું, વાત ના થાય. બાકી જેને વાત નથી કરવી ને મિત્રો આપણી સાથે, એ વ્યક્તિ બિલકુલ ફ્રી બેઠું હોય ને છતાં પણ આપણને ઇગ્નોર કરે છે, આપણી વાતોને, અને આપણી સાથે આપણને પણ ઇગ્નોર કરે છે અને કહે છે કે હું ખૂબ કામમાં છું, અત્યારે વાત ના થાય, સોરી. આમ કરીને કદાચ મેસેજ કહી દે અથવા તો ફોન કરીને પણ કહી દે છે. બાકી ખરેખર જે વ્યક્તિ આપણને દિલથી પ્રેમ કરે છે, જે વ્યક્તિ આપણી સાથે રહેવા માંગે છે, જે વ્યક્તિ આપણને પસંદ કરે છે ને, એ વ્યક્તિ ક્યારેય એવું નથી કરતો. અને મિત્રો, ખાસ કરીને હું એવું નથી માનતો કે કોઈ વ્યક્તિ તમને કહે કે હું કામમાં છું, તો એ વસ્તુ ખોટી છે. એ તમને ઇગ્નોર કરી રહ્યું છે, તમને સાઇડ લાઇન કરી રહ્યું છે, તમને નથી પસંદ કરતું, અથવા તો હવે તમારા પરથી ઇન્ટરેસ્ટ પૂરો થઈ ગયો છે. આમાં તો કોઈ પણ કારણ હોઈ શકે છે. મિત્રો, દિવસના 24 કલાક હોય છે. કદાચ રાત્રે ઊંઘી જતું હોય છે વ્યક્તિ, પણ દિવસે ક્યાંક ને ક્યાંક એકાદ મિનિટ જો કોઈ વ્યક્તિને આપણને યાદ કરવાનું ના મળે, વધારે તો આપણે નથી કહેતા, પણ કદાચ 1 યા 2 મિનિટ સમય જો ના મળતો હોય ને, તો સમજી જવું કે આપણા માન સન્માનનું કોઈ જ એના મગજમાં અથવા એના દિલમાં કોઈ જ મહત્ત્વ નથી. એના જીવનમાં આપણી કોઈ જ જગ્યા નથી. આપણને એ વ્યક્તિ પસંદ જ નથી કરતું એમ સમજી. હા, કદાચ બીમાર હોઈ શકે છે, કદાચ કોઈ કારણસર એ વ્યક્તિનો મોબાઈલ બગડી ગયો હોય. આવા બાય ચાન્સ 99.99% ક્યારેક આવું થઈ શકે છે. એ શક્ય છે, એમાં આપણે કોઈ ના નથી. કદાચ કોઈ દિવસ મૂડ ઓફ પણ હોઈ શકે છે કે આજે કોઈના સાથે વાત નથી કરતી, કોઈના કોઈ કારણસર મૂડ ઓફ હોઈ પણ શકે છે, કોઈ પણ ટેન્શન હોઈ શકે છે. ત્યારે કદાચ એનું મૂડ આપણા સાથે વાત કરવાનું ના થાય, તો એ વસ્તુ અલગ છે મિત્રો. બાકી ખરેખર વારંવાર જ્યારે આપણે યાદ કરતા હોય છે, વારંવાર વાત કરવાની કોશિશ કરતા હોય છે, અને એ વ્યક્તિ આપણો ફોન ન ઉઠાવે, તો એના દિલમાં આપણા માટે કોઈ જ જગા નથી. માત્ર ને માત્ર ક્યારેક વાત કરે છે ફોન ઉઠાવીને અથવા મેસેજીસથી, તો એ માત્ર ને માત્ર તમને સારું લગાડવા માટે કરે છે. જેથી આવા લોકોના જીવનમાંથી આપણે ઓટોમેટિકલી ખરેખર નીકળી જવું જોઈએ. એ ફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય, ભાઈબંધ હોય યા રિશ્તેદાર, કોઈ પણ હોઈ શકે છે, વોટેવર. આવા લોકોના જીવનમાંથી આપણે ઓટોમેટિકલી નીકળી જવું જોઈએ, કેમ કે એ લોકો આપણને ટાઈમ પાસ સમજતા હોય છે. એ લોકો આપણને માત્ર ને માત્ર ફ્રી વ્યક્તિ સમજતા હોય છે, એવું પણ હોઈ શકે છે. દોસ્તો, તમે જે નજરિયાથી જોવો છો ને, એ નજરિયાથી કદાચ સામેવાળું વ્યક્તિ તમને ના જોતું હોય છે. કદાચ તમારો સંબંધ એક બાજુથી ખૂબ જ હોઈ શકે છે, એવું પણ હોઈ શકે છે. પણ કદાચ સામેવાળું વ્યક્તિ તમને શું માને છે ને, એનો કોઈ માયને નથી રાખતું. તમે કદાચ કોઈને ખૂબ માન સન્માન આપી રહ્યા, તમારી જિંદગી માની રહ્યા છો, પણ એ તમને શું માને છે એ મહત્ત્વપૂર્ણ છે.
અને જ્યારે સંબંધો લોંગ સમય ક્યારે ટકે છે મિત્રો કે એ વ્યક્તિ પણ તમને મળવા માટે તડપતું હોય, એ વ્યક્તિ પણ તમારા સાથે વાત કરવાનું રાહ જોતું હોય યા બહાના જોતું હોય, કંઈક ને કંઈક કારણસર આ વ્યક્તિ સાથે વાત કરીને મજા આવતી હોય ને એને, ત્યારે ખૂબ મજા આવે છે. ત્યારે રિલેશનશિપ યા સંબંધો ત્યારે જ ટકેલા રહેતા હોય છે. બાકી એનું ફરજ નિભાવવા અથવા તો એને સારું લગાડવા માટે કદાચ આવું કરે છે ને તો એના જીવનમાંથી લાઈફ ટાઈમ માટે નીકળી જવું જોઈએ. મિત્રો, જે વ્યક્તિ તમને પસંદ કરે છે ને, તમને માન સન્માન આપે છે ને, તમે કદાચ ના ફોન કરશો ને તો પણ વારંવાર કર્યા કરશો, કેમ કે એને તમારા વગર શાંતિ નથી થતી અને તમારી સાથે વાત કર્યા વગર રહેવાતું નથી. એટલે જો તમારું હશે ને તો ક્યારે તમને ઇગ્નોર નહીં કરે. કદાચ 1-2 દિવસ કદાચ કોઈ પણ કારણસર હોઈ શકે છે, એકાદ દિવસ મૂડ ઓફ હોઈ શકે છે, આ બાહ્ય કોઈ પણ કારણ હોઈ શકે છે, સમય સંજોગોના આધીન, બાકી વારંવાર તમને ઇગ્નોર કરે, વારંવાર તમારો ફોન ન ઉઠાવે અથવા તો વાત ન કરે, બહાના જો કાઢવા લાગ્યું ને તો એના જીવનમાં ક્યારેય પણ નહીં રહેવું. સંબંધોનું મહત્ત્વ જે દિલથી સંબંધ રાખે છે ને એ જ સમજી શકે છે. બાકી દરેક લોકો સંબંધોનું મહત્ત્વ ક્યારે નથી સમજવાના. મિત્રો, જો મનગમતું વ્યક્તિ આપણી સાથે 2 ઘડી વાત કરી લે ને તો આપણો દિવસ બની જાય, તો આપણું જીવન જોરદાર જીવી રહ્યા એવું પણ મહેસૂસ થઈ જાય છે. એટલે કદાચ તમારી મનગમતી વ્યક્તિને તમે ઇગ્નોર કરી રહ્યા હોય, તમારી મનગમતી વ્યક્તિ સાથે કેમ નથી વાત કરતા, આ બધા ઘણા બધા પ્રશ્નો છે. તો કોઈક વ્યક્તિ આટલો બધો ભરોસો તમારા પર કરી રહ્યો છે ને દોસ્તો, તો મિત્રો એને ક્યારે પણ દુઃખી ના કરો, કેમ કે આવું કોઈ પાત્ર તમે ખોઈ બેસશો, આવું કોઈ વ્યક્તિ જો તમારા જીવનમાંથી જતું રહેશે ને તો તમે લાઈફ ટાઈમ રડશો ને તો એ આવું વ્યક્તિ ફરી ક્યારેય તમારા જીવનમાં નથી આવવાનું. એટલે અત્યારે તમારા જીવનમાં મિત્રો કદાચ આવું વ્યક્તિ છે ને તો એની કદર કરો, એનું ધ્યાન રાખો, એના સાથે સારા સંબંધો રાખો અને ખૂબ સારું જીવન જીવો. એ જ મારી ઈચ્છા છે, એ જ હું તમને કહેવા માગું છું આ વિડીયોના માધ્યમથી મિત્રો. એટલે ઘણા બધા મિત્રોને મેં જોયા છે, કોઈક ટાઈમપાસ માટે સંબંધો રાખે, કોઈક ખાલી મનોરંજન માટે સંબંધો રાખે. સંબંધો ઘણા પ્રકારના લોકો અલગ અલગ રીતે રાખે છે, પણ એવા લોકોને આપણે કહીએ છીએ જ્યારે તમને ખરેખર સંબંધોની ખબર પડી જશે ને ત્યારે ખૂબ રડશો ને ત્યારે પણ તમારી પાસે આવો વ્યક્તિ ફરી ક્યારે નથી આવવાનું મિત્રો. એટલે તમારી પાસે જે છે ને એને માન સન્માન આપો, એ વ્યક્તિનું મહત્ત્વ સમજો, એ વ્યક્તિને સમજો દોસ્તો. ખાસ કરીને તો ખૂબ જ સારું જીવન જીવશો અને સામેવાળા વ્યક્તિને પણ ખૂબ સારું જીવન જીવાડશો. આ તો જિંદગી છે દોસ્તો, ખુશી ખુશી જીવી જવું, ખુશ થઈને રહેવું, આને તો જિંદગી કહેવાય મિત્રો. મિત્રો, તમને મારા વિડીયોમાં કંઈક એવા શબ્દો સારા લાગ્યા હોય ને તો બીજા મિત્રોને શેર કરજો અને મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવારનવાર હું આવો વિડીયો બનાવતો રહું છું. તો સૌપ્રથમ તમારા પાસે આવે અને મને ખૂબ સપોર્ટ કરશો એવી પણ હું આશા કરું છું મિત્રો.